જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો આગળ સાંજના 6 તો જો મચ્છરદાની તો પાડી દીધી છે આપણે. આજે આખો દિવસ કામ હતું એટલે બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો. જો આપણી બનાવે છે ઇડલી ઢોસા નહીં, હા ઇડલી એટલી જ ખાલી ઇડલી ને દાળ, એટલે કે ઇડલી સાંભાર એટલે દાળ જ થાય. ચલો મૂકાઈ ગઈ છે, તું વાર લાગો આપણે બનાવતા નહીં અભી થઈ હોતે કે કઈ છે આ થયેલી છે ને, ભૂલી ગયો વાત જો આપણે અત્યારે ગંદા એવડે નહીં અડિયાના ગંદા જો આપણે શું નેટ પાણી જો હળદા હજુ ગઠ્ઠા નાખવાના છે. આખો દિવસ કામ બહુ હતું એટલે બહુ મોડો લાગતા કરી દીધો. જો આપણે ડુંગળીનો વિકાસ આટલા સુધી આવે છે, બીજી રોપવાની ઈચ્છા છે ડુંગળી લસણ બંને એવું. જાસૂદ પણ ફૂટ્યું છે, વટાણા હવે થોડાક નમી જાય છે, જો પાણી રેડે છે ને ભૂલથી વધારે એને લીધે. જો બાકી ગુલાબ તો હુકાવા માંડ્યા, પાછા થાય છે પણ હુકાય છે બહુ, વિકાસ નહીં થયો એવો. અને જો આ સુધી ચડા પણ વાંદરા ખાઈ જાય છે વાત. તો ગાય જમવાનો ટાઈમ થઈ ગયો છે, બધા ખાઈ રહ્યા છે. હું ગયો માટે દવા લેવા માટે દવાખાને, એટલે મારા વાળા ત્યારે બધા ખાઈ લીધું. હા આપણે ઉપવાસ હતો કોઈની રાણા જોવાય. અને અંશુ અરે જેઠાના રોડે ચડી છે તું, ચલો આપણે ખાઈ લઈએ. લંબા થાળી ના શું આપણે દાળ ભાત નહીં ખાના, આપણે ખાલી આને દાળ જ ખાઈશું. હે વાર કે લીધું કરવાની હે ડૉક્ટર સાહેબ મને ક્યાં રણોદા ગયો નહીં ક્યાં તો ભાઈબંધ ગયો ક્યાં ડૉક્ટર આહિર સાહેબ એટલે એવું તો કહ્યું હું ભાવ જોડે જોડે ફરી બધે એટલે. તો ગાય જમવાનું જમી લીધું છે. અને જો આજનું મચ્છરના લીધે એસી ચાલુ કરીને ધોવો, પપ્પાને ધોઈ હોઈ જશે, હું તો બહાર હોઈ જઈશ. આપણે બહુ એસી ટેવ નહીં પડવા દેવાની પોતાની જાતને, એટલે એસી રહેવાનું પણ કે એવું નહીં કે પછી એનું ઘર ચાલે જ નહીં આપણને ને. જો ચાલો યાર આપણે તો હવે ભજન છે ત્યાં જવાનું છે, તો ભજનમાં જઈએ અને ધોઈ રહેશે પપ્પા પણ આ જ છે ભજનમાં ફોન ના મળે. તો ગાઈસ જો અહીંયા ભજન ચાલુ થઈ ગયું છે, બધા બેઠા છે, ભજન ચાલુ છે. તો જો હવે ભજનનો નાસ્તો કરીએ છીએ, ભજીયા છે અને ચટણી છે. આ રાતના 2 વાગ્યા પાછા એ તમે હવે રાતના 2 વાગે નાસ્તો કર્યો કોમેન્ટ કરજો. તો ગાય જો ભજન પતિ જો નાસ્તો કરી લીધો, હવે ઘેર જઈએ. રાતના વાગ્યા 2:30 ગાય આવી ગયા ઘરે, રાતના 2-2:30 વાગ્યા છે. જોઈ જઈએ ભજન લીધા આજે મોડા સુધી આપણે જાગ્યા. અમુક એડિટિંગ કરતા કરતા વાર લાગી જાય આપણે 12-12, પણ આજે કંઈ વધારે જ જાગી ગયા છે. હવે ઉઠવાનું છે એટલે અત્યારે તો બહુ આજનો બ્લોગ એડિટ અત્યારે કરવો પડશે, અત્યારે એડિટ કરી અને પછી રોજ આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે બાય.